હેલો નમસ્તે નમસ્કાર વેલકમ ટુ ધ હાર્દિક વર્મા કોચિંગ તમારા બધાનું અહીંયા ખૂબ જ સ્વાગત છે। આજે આપણે એક બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક વિશે ચર્ચા કરીશું। આજે આપણે જાણવાની કોશિશ કરીશું કે ટકાવારીની અંદર એકદમ શોર્ટકટ રીતથી આપણે કોઈ પણ વસ્તુના કોઈ પણ દાખલા છે તે કઈ રીતે શીખી શકીએ। આની આગળના લેક્ચરની અંદર આપણે જાણવાની કોશિશ કરી હતી કે કોઈ પણ રકમના ગમે તેટલા ટકા એકદમ સરળતાથી કઈ રીતે કાઢી શકાય। મતલબ કે 5%, 10%, 15%, 12%, 18%, કોઈ પણ પ્રકારના ટકા હોય તો એકદમ સરળતાથી કઈ રીતે શોધી શકાય તે આપણે જોયું હતું। પરંતુ આજના લેક્ચરની અંદર આપણે જોઈશું કે ટકાવારીને લગતા અમુક પ્રકારના જે દાખલાઓ છે તે કઈ રીતે શોધી શકાય। આની સિવાય આપણે સાદા વ્યાજ રિલેટેડ પણ અમુક દાખલાઓ જોયા હતા જે આપણે બીજા લેક્ચરની અંદર મૂકેલા હતા, પરંતુ આજે આપણે ટકાવારી રિલેટેડ વાત કરીશું। તો આપણે જાણવાની કોશિશ કરીશું। આજે આપણે અમુક એવા પ્રકારના દાખલા જોઈશું કે ટકાવારીના અમુક એવા પ્રકારના દાખલા કે જેની અંદર ગણતરી ખૂબ જ લાંબી હોય છે, તો તેવા દાખલા પણ આપણે એકદમ સરળતાથી કઈ રીતે ગોતી શકીએ, તેનો જવાબ સરળતાથી મળી શકે તે આપણે જાણવાની કોશિશ કરીશું। તો આપણે શરૂ કરીએ, પરંતુ તેની પહેલાં આપણે સૌથી પહેલાં થોડીક બેઝિક વસ્તુ જાણી લઈએ અને તે શીખી લઈએ। એ બેઝિક વસ્તુઓનો ઉપયોગ કરીને જ આપણે બધા જ દાખલાઓ ગણીશું। તો સૌથી પહેલાં જોઈએ તો આ જે બેઝિક વસ્તુ છે, તો કદાચ એવું હશે કે તમારામાંથી ઘણા બધા વ્યક્તિઓને ઓલરેડી આ વસ્તુઓ વિશે પહેલેથી જ ખબર છે, પરંતુ એ વસ્તુઓનો ઉપયોગ આજે અને આવનારા લેક્ચરોની અંદર આપણે એવી રીતે કરશું, એવી જગ્યાએ કરશું કે જે જગ્યાએ તેનો ઉપયોગ કરવાથી ગણતરી એકદમ સહેલી થઈ જશે અને અમુક એવા દાખલાઓ જે છે કે જેની ગણતરી એકદમ અઘરી અથવા જટિલ થતી હતી તે એકદમ સરળતાથી પૂરી થઈ જશે। તો આપણે જોઈએ સૌથી પહેલા જોઈએ કે 1 બરાબર થશે 100%। તો આની પહેલાના લેક્ચરોની અંદર પણ આપણે જોયેલું છે કે દરેક વસ્તુ પોતાનામાં કેવી હોય છે 100%, દરેક વસ્તુ પોતાનામાં કેવી હોય છે 100%। તો 1 બરાબર થઈ જશે 100%। તો 1/2 બરાબર થશે 50%। તો કોઈ પણ વસ્તુના અડધા 1/2 એટલે શું થશે? 1/2 એટલે અડધું જ થશે। 1/2 ને આપણે કેટલું કહીએ છીએ? અડધું, જેને ઇંગ્લિશમાં કહેવાય હાફ। 1/2 એટલે કે અડધું એટલે શું? 50%। તો પછી 1/3 એટલે થઈ જશે 33.1/3। પછી જોઈએ 1/4 એટલે થઈ જશે 25%। 1/5 એટલે થઈ જશે 20%। પછી જોઈએ 1/6 એટલે થઈ જશે 12.2/3%। 1/7 એટલે થઈ જશે 14.2/17%। 1/8 એટલે થઈ જશે 12.1/2%। 1/9 એટલે થઈ જશે 11.1%। 1/10 એટલે થઈ જશે 10%। અને 1/11 એટલે થઈ જશે 9.1%। હવે જો ઘણા બધા વ્યક્તિઓ એવા હશે કે જે ઓલરેડી આ જાણતા જ હશે, અથવા એની સિવાયના અમુક વ્યક્તિઓ એવા પણ હશે કે જેને આના વિશે ખ્યાલ નહીં હોય, તો તે એવું વિચારશે કે આ બધી વસ્તુ યાદ કઈ રીતે રાખવી, અથવા તો આ બધી વસ્તુ આવે છે કઈ રીતે। તો આ બધી વસ્તુ મેળવવાનો એકદમ સહેલો રસ્તો એ છે કે 50% છે તો ટકાની નિશાની દૂર કરવા માટે આપણે છેદમાં 100 મૂકીએ। તો જ્યારે ટકાની નિશાની દૂર કરવા માટે છેદમાં 100 મૂકીએ અને એનું સાદું રૂપ આપશું તો આપણને આવી રીતે અપૂર્ણાંકમાં એનો જવાબ મળી જશે। કોઈ વ્યક્તિ એવું કહે કે હું તો આવું માનું નહીં, તો ન માનું તો આપણે જોઈ લઈએ એક દાખલાની અંદર, જેમ કે 25% વાળામાં જોઈએ તો 25% એટલે શું થાય? તો 25%, તો ટકાની નિશાની દૂર કરવા માટે 25/100, તો 25 ચોક 4, 25 ચોક 100, 1/4। તો આપણે એ તો મૂકેલું છે, મતલબ કે આ જે છે એ આપણને અપૂર્ણાંકમાં જવાબ મળેલો છે। અપૂર્ણાંક એટલે કે ફ્રેક્શન। તો અહીંયા આપણે એવું કહી શકીએ કે પર્સન્ટેજ એટલે કે પર્સન્ટેજને ફ્રેક્શનમાં કઈ રીતે ફેરવી શકાય, એટલે કે ટકાવારીને અપૂર્ણાંકમાં કઈ રીતે ફેરવી શકાય। તો આ ટકાવારીને આપણે અપૂર્ણાંકમાં ફેરવી દીધી છે। તો આપણે એવું કહી શકીએ કે કોઈ પણ જગ્યાએ 11.199% આપેલા હોય તો આપણે 1/9 લખી શકીએ, અથવા તો 10% આપેલા હોય તો 1/10 લખી શકીએ, અથવા 12.2/3% આપેલા હોય તો 1/6 લખી શકીએ। હવે આપણે જોઈએ કે આપણે આને યાદ કઈ રીતે રાખી શકીએ। સૌથી પહેલા તો 100%, તો દરેક વસ્તુ પોતાનામાં 100% હોય છે અને તેની અડધી કરી નાખીએ તો તે 50% બની જાય છે। પછી 33 તો 3 ઉપરથી આપણે યાદ રાખી શકીએ। પછી 25%, એટલે કે કોઈ પણ વસ્તુનો ચોથો ભાગ 25% હોય છે। કોઈ પણ વસ્તુનો ચોથો ભાગ કેવો હોય છે? 25%। આપણે એક આકૃતિ દ્વારા સમજીએ। ફોર એક્ઝામ્પલ માની લઈએ કે આ એક ચોરસ છે। હવે જો આ ચોરસના 2 કટકા કરી નાખવામાં આવે, આ 2 કટકા આવી રીતે કરી નાખવામાં આવે તો 2 સરખા ભાગ થઈ જશે। તો ઉપરનો ભાગ અને નીચેનો ભાગ બંને કેવા? 50-50% બની જશે। બંને ભાગ કેવા બની જશે? 50-50% બની જશે।
પરંતુ જો આ ચોરસના સરખા 4 ભાગ કરી દેવામાં આવે તો દરેકે દરેક ભાગ કેવા 25-25% બની જશે, કારણ કે 25 ચોક 100 થાય અને દરેક વસ્તુ પોતાનામાં 100% હોય તો આ ભાગ 25%, આ ભાગ 25%, આ ભાગ 25% અને આ ભાગ 25%, ચારેય ભાગ 25-25% બની જશે. તો આપણને ખ્યાલ આવી ગયો કે દરેક વસ્તુનો જે ચોથો ભાગ હશે તે હંમેશા 25% થશે. તો આપણે આટલી વસ્તુ સમજી ગયા. પછી એનો પાંચમો ભાગ 20% થઈ જશે. પછી 6 આપણે એવી રીતે યાદ રાખી શકીએ કે 2 તરી 6 થાય અને અહીંયા પણ 12 છે તો 6 દુ 12 એવી રીતે. 1/7 7 દુ 14 થાય તો આવી રીતે 14.2 એવી રીતે. પછી જો 1/8 માં આપણે એવી રીતે યાદ રાખી શકીએ કે 1/4 બરાબર કેટલા છે? 25%. 1/4 બરાબર છે 25%. તો હવે જો 1/4 છે તો 1/4 ના અડધા કરવા હોય તો આપણને ખ્યાલ છે કે કોઈ પણ વસ્તુના અડધા કરવા હોય તો તેને 2 વડે ભાગવા પડે. તો 1/4 ના અડધા કરવા માટે એને 2 વડે ભાગીશું તો અહીંયા 4 ની સાથે ગુણાકારમાં 2 આવી જશે તો 1/8. તો 1/8 આવી જશે. તો આપણને ખબર પડી ગઈ કે 1/4 ના અડધા કરશું તો 1/8 મળી જશે. તો આના અડધા કરવાથી આ મળે છે તો આના અડધા કરવાથી આ મળશે. તો 25% ના અડધા કેટલા થઈ જશે? 25 ના અડધા 12.5 થઈ જશે. તો આ 12.5 છે, 12 પૂરા અને આ અડધું. હમણાં જ મેં કીધું કે 1/2 એટલે અડધું, જેને હાફ કહેવાય. તો આ 12.5 છે અને આપણે 12.5 પણ વાંચી શકીએ. 12.1 એટલે 12.5 પણ વાંચી શકાય. 13.1 હોય તો 13.5 પણ વાંચી શકાય. કોઈ પણની પાછળ 1/2 હોય તો તેને આપણે અડધું વાંચી શકીએ. તો આપણને ખબર પડી ગઈ કે 1/4 એટલે 25% હતા. તો 1/4 ના અડધા થશે 1/8. તો 1/8 બરાબર 12.5%. 1/9 માં જોઈએ તો આપણને ખબર પડશે 1/9 અને 1/11 જોઈશું તો આપણને ખ્યાલ આવશે કે અહીંયા 9 છે તો અહીંયા 11 છે અને અહીંયા 11 છે તો અહીંયા 9 છે. મતલબ કે બંને એકબીજાથી અરસપરસ છે. તો આટલી વસ્તુ આપણે યાદ રાખી લીધી છે અને આટલી વસ્તુ આપણે શીખી લીધી છે. હવે જો બીજી આપણે મહત્વની વસ્તુ જોઈ લઈએ. બીજી મહત્વની વસ્તુ આપણે એ જોઈ લઈએ કે એક વસ્તુ આપણે યાદ રાખી લઈએ અને શીખી પણ લઈએ કે અહીંયા જેટલા પણ છેદમાં છે, છેદમાં જેટલી પણ વસ્તુ છે, છેદમાં જેટલી પણ વસ્તુ છે એટલે કે 2 3 4 5 6 બધાની અંદર છેદમાં અલગ અલગ વસ્તુ. તો છેદમાં જેટલી પણ વસ્તુ છે તો છેદમાં જે વસ્તુ છે એના જ્યારે આટલા ટકા કાઢશું, મતલબ કે 2 ના 50%, 3 ના 33.1%, 5 ના 20%, 9 ના 11.1%, 10 ના 10%, 7 ના 14.2%. મતલબ કે છેદના એટલે કે નીચેની રકમના જ્યારે આટલા ટકા કાઢશું તો જવાબ હંમેશા ઉપરની રકમ આવશે. શું આપણે યાદ રાખી લીધું? ફરીથી જોઈએ કે છેદના અથવા તો નીચેની રકમના જ્યારે પણ આટલા ટકા કાઢશું તો જવાબ હંમેશા કેવો આવશે? ઉપરની રકમ આવશે. મતલબ કે 7 ના જ્યારે 14.2% કાઢશું તો જવાબ 1 આવશે. 8 ના જ્યારે 12.1% કાઢશું તો જવાબ 1 આવશે. 9 ના 11.1% કાઢશું તો જવાબ 1 આવશે. મતલબ કે ગમે ત્યારે આપણે નીચેની રકમના આટલા ટકા કાઢશું તો જવાબ હંમેશા કેવો આવશે? જવાબ હંમેશા જ ઉપરની રકમ આવશે. તો અહીં આપણે જોઈએ તો આપણને ખ્યાલ આવે છે કે 8 ના 12.1% કાઢીએ તો 1 આવે છે. તો અહીંયા આપણે જોઈએ કે હંમેશા ઉપર 1 જ આવે છે, પરંતુ એનો મતલબ એવો નથી કે ગમે ત્યારે આ રકમના આટલા ટકા કાઢશું તો જવાબ હંમેશા 1 જ આવશે. જવાબ હંમેશા 1 જ આવશે એવું કહી શકાય નહીં. અહીં બધામાં 1 આવે છે કારણ કે અહીં બધાની અંદર અંશમાં 1 છે એટલે જવાબ 1 આવે છે, પરંતુ દર વખતે 1 જ આવે એવું કહી શકાય નહીં. જેમ કે આપણે એક એક્ઝામ્પલ જોઈએ, જેમ કે 75% હોય 75%. તો 75% માટે તો શું થઈ જશે? તો 75/100. 75/100. તો 75/100. તો આપણે એવું કહી શકીએ કે જ્યારે 100 ના 75% કાઢશું, 100 ના 75%, તો જવાબ ઉપરની રકમ તો 100 ના 75% 75 આવશે. અથવા તો આનું સાદું રૂપ આપીએ તો 25 તરી 75 અને 25 ચોક 100. તો જ્યારે 4 ના 75% કાઢશું, 4 ના 75%, તો જવાબ કયો આવશે? ઉપરની રકમ એટલે 4 ના 75% કાઢશું તો જવાબ આવશે 3. ગમે ત્યારે છેદનો જે આપેલા ટકા હશે એટલે ટકા કાઢશું તો જવાબ હંમેશા ઉપરની રકમ આવશે. અહીં બધામાં 1 જવાબ આવે છે, પરંતુ એનો મતલબ એવો નથી કે દર વખતે 1 જ જવાબ આવશે. આપણે અહીંયા એક્ઝામ્પલ દ્વારા જોયું. તો હવે આપણે જોઈશું કે આપણે આ વસ્તુનો ઉપયોગ કરી અને અમુક જે જટિલ ગણતરી ધરાવતા દાખલા છે તેનો એકદમ સરળતાથી કઈ રીતે જવાબ મેળવી શકીએ. તો આપણે એક દાખલો જોઈએ. જેમ કે આપણે એક દાખલો જોઈએ કે કોઈ સંખ્યાના 12.1/2%, જેમ કે આપણે જોઈએ કે કોઈ સંખ્યામાં તેના 12.1/2% ઉમેરતા $3600 મળે છે. તો તે સંખ્યા શોધી. તો સૌથી પહેલા આપણે રકમ સમજવાની કોશિશ કરીએ તો આપણને ખ્યાલ આવશે કે કોઈ સંખ્યામાં
કોઈ સંખ્યામાં તેના 12.1 ઉમેરતા 3600 મળે છે તો તે સંખ્યા શોધો। તો જનરલી આપણે ઘણી બધી બુક્સની અંદર અને ઘણા બધા ક્લાસીસની અંદર શીખવાડવામાં આવતું હોય છે। તો કઈ રીતે કરવામાં આવે છે કે ધારો કે તે સંખ્યા 100 છે, 100 સંખ્યા ધારવામાં આવે છે, કઈ 100 સંખ્યા ધારવામાં આવે છે અને પછી 100 ના 12.1 ઉમેરી અને પછી સરખામણી કરવામાં આવી રીતે કરવામાં આવે છે। પરંતુ આપણે એક બીજી રીત દ્વારા દાખલો ગણીશું અને એકદમ સરળતાથી જવાબ સુધી પહોંચીશું। 100 ધારીને પણ આ દાખલો થઈ શકે છે, એવું નથી કે 100 ધારીને થઈ શકતો નથી, 100 ધારીને પણ થઈ શકે છે, પરંતુ 12.1 એટલે કે અપૂર્ણાંકમાં અને પોઈન્ટમાં બધું જતું રહેશે તો 100 ના આટલા ટકા કાઢવામાં આપણને થોડી તકલીફ પડશે। તો આપણે બીજી રીતે જોઈએ કે તે કેવી રીતે છે। તો આપણે સૌથી પહેલા સમજવાની કોશિશ। તો અહીંયા આપણને ખ્યાલ છે કે 12.1 એટલે કેટલા થશે 1/8। અથવા તો કોઈ એવું હોય કે મને તો આ યાદ નથી તો હું શું કરું, તો આપણે કઈ રીતે કરી શકીએ તે પણ આપણે જોઈએ। 12.1 એટલે શું થશે, આનું સાદુરૂપ આપીએ તો 12 દુ 24 અને 1 25, 25/2% થશે અને ટકાની નિશાની કાઢવા માટે છેદમાં 100, તો 25/2 ટકાની નિશાની કાઢવા માટે છેદમાં 100, તો અહીંયા છેદમાં 100। તો હવે શું થશે 25 ચોક 100, તો આપણને જવાબ મળી ગયો 1/8। આપણને યાદ હતું તો આપણે ડાયરેક્ટ જ 1/8 લખી નાખેલું, તો આપણને આ વસ્તુ ખબર પડી ગઈ। હવે માની લો આપણે શું કરેલું હતું કે અહીંયા ધારો કે તે સંખ્યા કેટલી છે 100, પરંતુ આપણે 100 ધારીશું નહીં, આપણે તે સંખ્યા કઈ ધારી લઈશું, ધારો કે તે સંખ્યા છે 8, ધારો કે સંખ્યા કઈ છે 8। આપણને ખબર છે હંમેશા આપણે કઈ રકમ ધારવાની છે, નીચેની જે સંખ્યા હશે તે હંમેશા મૂળ સંખ્યા છે, તો આપણે નીચેની 8 રકમ ધારી લીધી। હવે આપણને ખબર છે કે 8 ના 12.5% એટલે કે 8 ના 12.1 કેટલા થશે, તો આપણે આગળ જ જોયું કે નીચેના એટલે કે અંશના ગમે ત્યારે આટલા ટકા કાઢશું તો હંમેશા ઉપરની રકમ જ આવશે। તો 8 ના આટલા ટકા કેટલા થશે 1, તો આપણને ખબર પડી ગઈ કે 8 માં એના આટલા ટકા ઉમેરવામાં આવે તો 8 ના આટલા ટકા તો કેટલા થશે 1 થશે, તે ઉમેરવામાં આવે તો કેટલા 3600। અહીં આપણને કેટલા મળે છે 8 માં આટલા ટકા ઉમેરીએ તો અહીં આપણને 9 મળે છે, પરંતુ આપણે રકમ વાંચીએ છીએ તો આપણને ખ્યાલ આવે છે કે રકમનો જવાબ 9 નથી મળતો પણ કેટલો મળે છે 3600, તો આપણે ડાયરેક્ટ 9 ની સામે 3600 લખી નાખીશું। મતલબ કે આપણને 8 ધારીએ તો જવાબ મળે છે 9, પરંતુ રકમ પ્રમાણે જવાબ મળે છે 3600। તો 9 કરતા કેટલો ગણો છે, 9 કરતા 400 ગણા છે, કારણ કે 9 ચોક 36 થાય, જોઈ શકીએ છીએ 9 ચોક 36, 9 કરતા કેટલા ગણા છે 400 ગણા છે। તો એવી જ રીતે આપણે રકમ કઈ ધારેલી હતી 8 પણ તેની કરતા કેટલા હશે 400 ગણા હશે, 400 ગણા, આની કરતા 400 ગણા, તો જવાબ શું આવશે 8 ચોક 32 એટલે જવાબ આવશે 3200। તો તે સંખ્યા કઈ હશે 3200। 3200 ના 12.5% જ્યારે 3200 માં તેના 12.5% ઉમેરશું તો જવાબ આવશે 3600। તો આપણે આવી રીતે દાખલો ગણી શકીએ છીએ। જો ન ખ્યાલ આવ્યો હોય તો આપણે બીજા દાખલા દ્વારા સમજવાની કોશિશ કરીએ। આપણે બીજો દાખલો જોઈએ। કે જો કોઈ સંખ્યામાં તેના 14.2 ઉમેરવામાં આવે, 14.2 ઉમેરવામાં આવે તો 6400 મળે છે, તો તે સંખ્યા શોધો। તો હવે આપણે જોઈએ કે શું થઈ શકે। તો 14.2 એટલે શું થશે, એના બરાબર થશે 1/7। જો યાદ ન હોય તો આપણે આવી રીતે પણ કરી શકીએ। 14.2 એટલે તો 14 × 7 = 98, 98 અને 2 100, 100/7% થઈ જશે। ટકાની નિશાની દૂર કરવા માટે 100 7 અને ટકાની નિશાની દૂર કરવા માટે આપણે શું કરીશું છેદમાં 100 મૂકીશું, તો છેદમાં 100, તો 100 કેન્સલ થઈ જશે 1/7, તો આપણે એ જ મૂકેલું છે। નો યાદ હોય તો આપણે આવી રીતે ગણતરી કરીને પણ મૂકી શકીએ છીએ। હવે આગળ જોઈએ। હવે આપણે કોઈ રકમ ધારવાની છે તો આપણે કોઈ રકમ ધારશું 7। તો હવે આપણને ખબર જ છે કે 7 ના આટલા ટકા કેટલા થશે, હંમેશા ઉપરની રકમ થશે। અંશ અને છેદમાં જ્યારે નીચેનાની આટલા ટકા કાઢશું તો હંમેશા રકમ ઉપરનો જવાબ આવશે। મતલબ કે 7 ના 14.2 કેટલા આવશે 1, તે ઉમેરવામાં આવે છે તો 7 માં 1 ઉમેરીશું તો કેટલા મળશે 8, તો 7 માં 1 ઉમેરીએ એટલે કે 7 ના આટલા ટકા આમાં ઉમેરીએ તો જવાબ મળે છે 8। પરંતુ રકમ પ્રમાણે જોવા જઈએ તો 8 નથી મળતા, કેટલા મળે છે 6400, તો 8 ની સામે આપણે ડાયરેક્ટ કેટલા લખી દઈશું 6400, 8 ની સામે 6400 લખી દઈશું। તો 8 કરતા 6400 કેટલા ગણા છે 800 ગણા, આપણને જોઈને જ ખ્યાલ આવે છે કારણ કે 8 64 થાય, તો 8 કરતા કેટલા ગણા છે 800 ગણા। તો એવી રીતે આપણે જે રકમ ધારેલી છે 7 એ પણ એની કરતા કેટલી ગણી હશે 800 ગણી હશે, તો જવાબ શું આવશે 5600। તો આપણને જવાબ કેટલો મળશે 5600। તો આવી રીતે આપણે જોઈ શકીએ છીએ। હજી આપણે એક બીજો દાખલો પણ જોઈએ। બીજો દાખલો જોઈએ। બીજો આપણે બાદબાકી વાળો દાખલો જોઈએ। બાદબાકી વાળા દાખલા પણ પૂછાતા હોય કે જો કોઈ સંખ્યામાંથી તેના 11.1 બાદ કરવામાં આવે,
11.1 બાદ કરવામાં આવે, એટલે કે બાદ કરવાની, અહીં કઈ બાદ કરવાની વાત કરવામાં આવેલી છે તો 400 મળે છે, તો તે સંખ્યા શોધો. તો કોઈ સંખ્યામાંથી 11.1 બાદ કરવામાં આવે તો 400 મળે છે, તો તે સંખ્યા શોધવાની છે. તો આપણે આમાં પણ સેમ એ જ વસ્તુ કરીશું. તો 11.1 તો 11.1 એટલે આપણને ખબર જ છે કે શું થશે 1/9. જો નો ખ્યાલ આવે તો આપણે ગણતરી કરીને પણ કરી શકીએ છીએ. તે પણ જોઈ લઈએ કે 11.1 એટલે શું થશે. 11 9 99 અને 100 100/9 ટકાની નિશાની દૂર કરવા માટે 100/9 ગુણ્યા 100 છેદમાં 100, તો 100 કેન્સલ 1/9. તો એ જ આપણે કોઈ સંખ્યા ધારવાની છે તો આપણે નીચેની સંખ્યા ધારીશું. નીચેની સંખ્યા 100 તે ઉમેરવાની વાત કરે છે, સોરી બાદ કરવાની વાત કરે છે, તો બાદ કરીશું. 9 ના 11.1 કેટલા થશે, તો હંમેશા ઉપરની રકમ થશે. ઉપરની રકમ 1 છે, તો 1 બાદ કરીએ તો જવાબ મળે છે 8. પરંતુ રકમ પ્રમાણે જોઈએ છે તો કેટલા મળે છે 400. અહીં 8 મળે છે, અહીંયા 400. તો 8 ની સામે સરખાવવા માટે આપણે મૂકી દઈશું 400. તો 8 કરતા 400 કેટલા ગણા છે, 50 ગણા છે. 8 કરતા 400 કેટલા ગણા છે, 50, કારણ કે 8 5 40, 8 5 40 આવી રીતે. તો અહીં પણ આની કરતા પણ કેટલા હશે, 50 ગણા. તો 8 9 5 45, તો જવાબ આવશે 450. આવી રીતે આપણે દાખલો ગણી શકીએ છીએ. બીજો પણ આપણે સેમ આવો જ બાદબાકી વાળો દાખલો જોઈએ. કે જો કોઈ સંખ્યામાંથી તેના 33.1 બાદ કરવામાં આવે તો 2400 મળે છે, તો તે સંખ્યા શોધો. જો કોઈ સંખ્યામાંથી તેને 33.1 બાદ કરવામાં આવે તો કેટલા 2400 મળે છે, તો આપણે તે સંખ્યા શોધવાની છે. તો આપણે શું કરીશું, સૌથી પહેલા 33.1 એટલે શું થશે 1/3. તો આપણે કોઈ સંખ્યા ધારવાની છે તો કઈ સંખ્યા ધારી લઈશું, 3 ધારી લઈશું. તો 3 ના આટલા ટકા કેટલા આવશે 1, એ બાદ કરવામાં આવે છે, તો 3 માંથી 1 જાય તો જવાબ આવશે 2. પરંતુ રકમ પ્રમાણે જોઈએ તો ખબર પડે છે કે જવાબ 2 નથી આવતો. કેટલો આવે છે 2400. તો 2 ની સામે લખી દઈશું 2400. 2 ની સામે ડાયરેક્ટ કેટલા લખી દઈશું 2400. તો 2 કરતા 2400 કેટલા ગણા છે, 2 કરતા 2400 કેટલા ગણા છે, તો આપણે 12 દૂર 24, તો ડાયરેક્ટ ખબર પડે છે કેટલા ગણા છે 1200 ગણા છે. તો એવી જ રીતે 2 કરતા જે જવાબ 1200 ગણો છે, તો જે રકમ ધારેલી છે તે પણ તેની કરતા કેટલી હશે 1200 ગણી. તો 3 ની સામે પણ એ પણ કેટલા હશે 1200 ગણા. તો 12 તરી થશે 36, તો જવાબ આવશે 3600. તો આપણે આવી રીતે દાખલો ગણી શકીએ છીએ. હજી પણ એક બીજી પ્રકારના દાખલા પૂછે છે, તે પણ આપણે જોઈ લઈએ. કે 9500 તેના 12.1 ઉમેરતા ખાલી જગ્યા મળશે. તો જો આ દાખલો તો એકદમ સહેલો છે, આમાં તો કંઈ ધારવાની પણ જરૂર નથી. પરંતુ આ દાખલાની અંદર પ્રોબ્લેમ શું થશે, આ દાખલાની અંદર જટિલ સમસ્યા ત્યારે થશે કે 9500 ના જ્યારે આપણે 12.5% ગોતવા હશે. 12.5% તો સૌથી પહેલા આનું સાદું રૂપ આપી અને થોડુંક પોઈન્ટમાં અથવા એવી રીતે થઈ શકશે. તો આપણે આપણી રીતે દાખલો ગણીએ. તો આપણી રીત પ્રમાણે 12.1 તો 12.1 એટલે આપણને ખબર જ છે 1/8. નો ખ્યાલ હોય તો આપણે અહીંયા જેવી રીતે ગણતા હતા તેવી રીતે ગણી પણ જોઈ શકીએ છીએ. તો 12.1 એટલે શું 1/8. તો આપણે ધારી લઈએ એક રકમ, તો ધારી લઈએ 8. તો 8 ના 8% જવાબ હંમેશા કઈ આવશે ઉપરની રકમ, તો ઉમેરવામાં આવે છે તો +1, તો જવાબ શું આવશે 9. બરાબર. પરંતુ જો હવે અહીંયા આપણે જોઈ લઈએ કે 8 + 1 બરાબર શું આવે છે 9 આવે છે. 8 + 1 બરાબર શું આવે છે 9. તો અહીંયા 8 ની બદલે શું કીધેલું છે 9500 માં તેના 12.5% ઉમેરતા ખાલી જગ્યા મળશે. તો અહીંયા તો આપણે 8 ની અંદર ઉમેરેલા છે, પરંતુ અહીંયા કોની અંદર ઉમેરવામાં આવે છે 9500 ની અંદર. તો અહીંયા આપણે જે સરખામણી કરીશું એ આની સાથે કરીશું. પહેલા આપણે આની સાથે કરતા હતા, કેમ, કારણ કે તેમાં જવાબ પૂછેલો હતો, પરંતુ અહીંયા આ પૂછેલું છે, તો અહીંયા સરખામણી આની સાથે કરીશું. તો આ શું છે 9500. તો હવે જો અહીંયા આપણે બીજો પણ એક પ્રોબ્લેમ થશે. બીજો એક પ્રોબ્લેમ એ થશે કે દર વખતે તો અહીંયા એવું થતું હતું કે ડાયરેક્ટ જ આના ગણા મળી જતા હતા કે 8 કરતા આ કેટલા ગણા છે, ડાયરેક્ટ જ મળી જતા, પરંતુ આમાં તો મળતા જ નથી. તો આવા કેસની અંદર આપણે શું કરીશું, તો આવા કેસની અંદર આપણે શું કરીશું કે આને ગુણ્યા હંમેશા શું કરીશું કે 9500/8. 9500/8 જ્યારે છેદ ઉડતા નહીં હોય ત્યારે આપણે શું કરીશું, આ રકમ ઉપર મૂકી દઈશું અને આ રકમ છેદમાં મૂકી. એવું આપણે શું લેવા કરીએ છીએ એ પણ આપણે જોઈએ. કારણ કે જો 8
8ના હંમેશા જ્યારે આ જે જવાબ છે એને ઉપર રાખીશું 9500 અને છેદમાં 8, તો 8 8 કેન્સલ થઈ જશે, તો આપણે 9500 લઈ દઈશું. આપણો મેઇન ઉદ્દેશ્ય શું છે કે અહીંયા 8 છે, 8ને કોની વડે ગુણાકાર કરીએ તો જવાબ 9500 આવે, તો આપણે 9500 ઉપર રાખી દઈશું અને 8 છેદમાં લઈ જઈશું, એટલે કે બંને ઉડી જશે. મતલબ કે આવી રીતે આપણે કરી દઈશું, જે જવાબ જોઈ છે એ ઉપર અને આ જે છે એ નીચે, એટલે છેદ ઉડી જાય અને આપણને મળી જાય. તો 8 કરતા આ જવાબ કેટલા ગણો છે? 9500 ના છેદમાં 8 ગણો. તો એવી જ રીતે આ જે રકમ મળે છે એ પણ એની કરતા કેટલા ગણી હશે કે 9500 છેદમાં 8 એટલી ગણી હશે. તો આપણે 9 ગુણ્યા 9500 છેદમાં 8 બરાબર. તો આપણે ડાયરેક્ટ તે 9500 ગુણ્યા 9 કરી નાખીએ. 9500 ગુણ્યા 9 કરશું તો આવશે 9 5 45 નો 5 વધી 4 99 81 અને 4 85 છેદમાં 8. મતલબ કે 8,85,500 ભાગ્યા 8. તો આપણે ભાગાકાર પણ કરી નાખીએ તો 8 એકુ 8 8 6 48 2 અને આપણે આવી રીતે કરીએ તો 8 એકુ 8 0 પછી 5. હવે જો હવે અહીં 5 ભાગ હાલતો નથી, તો આ બીજો 5 પણ ઉતારવો પડશે અને અહીંયા 0 આવશે. તો 8 5 40 8 6 48 અને 8 7 56. તો કેટલા આવશે? 8 6 48. તો જવાબ આવશે 8 7 જવાબ આવશે અહીંયા, કારણ કે 55 માંથી 48 જાય તો 7. હવે અહીંયા 0 ઉતારીશું તો 70 માં કેટલા જવાબ આવશે? 88 64. તો જવાબ આવશે 3 અને આ 0 બાકી છે અને 8 તારીખ 24. તો જવાબ આવશે 6. હવે પોઈન્ટ મૂકવો પડશે 0. તો 60 માં 8 7 56 એટલે ભાગાશે. તો મતલબ કે 10,683.7 ની આજુબાજુ કંઈક જવાબ આવશે. તો આપણે આવી રીતે જવાબ મેળવી શકીએ છીએ. તો અહીંયા આપણે એ રીત પણ જોઈ લીધી કે જો અહીંયા છેદ ના ઉડતા હોય તો આપણે શું કરવાનું? છેદ ના ઉડતા હોય તો આપણે આવી રીતે કરી નાખીશું. બરાબર. तो आज इस पोएम के साथ हम इस वीडियो को ख़त्म करते हैं. हो रही है पीर पर्वत से पिघलनी चाहिए, आज इस हिमालय से कोई गंगा निकलनी चाहिए. यह दीवार पर्दों की तरह हिलने लगी, लेकिन ये बुनियाद हिलनी चाहिए. हर सड़क, हर गली, हर नगर, हर गांव में हाथ लहराते हुए यह लाश चलनी चाहिए. सिर्फ हंगामा खड़ा करना मेरा मकसद नहीं, सारी कोशिश है कि सूरत बदलनी चाहिए. मेरे सीने में नहीं तो तेरे सीने में ही सही, हो कहीं भी, लेकिन आग चलनी चाहिए, आग चलनी चाहिए, आग चलनी चाहिए.